ગંગા સતી રાજપરા પાલીતાણાથી આશરે 35 કિમીના અંતરે રાજપરા ગામ નામનું એક નાનકડું ગામ છે. આ ગામમાં ભાઈજી બી સરવિયા અને રૂપાળીબા નામે એક ધર્મપરાયણ દંપતીને ત્યાં ગંગા સતીનો જન્મ થયો. નાનપણમાં ગંગાબા ઉર્ફે હીરાબા નામે સૌ ઓળખતા પાનબાઈનો જન્મ પણ આ જ ગામમાં થયેલો. પાનબાઈના અમીરભાઈ ખવાસની દીકરી હતી. પાનબાઈ અંતે ગંગાબાના ઉંમરે લગભગ સરખા હતા. બંને ધર્મપરાયણ હતા, તેથી એકબીજાને સારે ગોતતો. નાની ઉંમરમાં પણ ગંગાબા અને પાનબાઈ પાનકી નામથી વખતું હતું અને તે ધર્મ મારા જીવમાં જીવવાની પ્રેરણા અને માર્ગદર્શન આપતા. ભાવનગર જિલ્લાના ધોળા જંકશન રેલવે સ્ટેશનની આશરે 9 કિલોમીટરના અંતરે કાળુભા નદી કાંઠે સમઢિયાળા નામનું નાનું ગામ છે. આ ગામમાં કલાજી ગોહી, કલાબાપુ અને વખતુબા નામે એક દેવતી પ્રધુમય જીવન જીવવા 1843માં આ પવિત્ર દંપતીને ત્યાં એક પુરુષ રત્ન કુંવરનો જન્મ થયો. એનું નામ રાખ્યું કરસંગજી. નાની ઉંમરથી જ તે બાળકનું મન પ્રભુ પરાયણ હતું. ઉંમર વધવાની સાથે તેનામાં વ્યક્તિભાવ વધીને વધુ ખીલતો. પૂર્વના કોઈ યોગે ગિરનારના એક અવધૂત યોગીએ કરસંગને દીવાની વાટ સંકોરી તેમ તે દીવો ખીલી ઉઠ્યો. આ યોગીએ કરસંગને ગ્રહ સંસારની વચ્ચે રહી અવલોકિક ખોજ કરવામાંથી પ્રેરિત કર્યા. પુત્ર ઉંમરલાયક થતાં માતપિતાએ કરસંગ માટે પુત્રને જે દિશામાં રસ હતો તે પૂરા સહયોગી થાય, એ વધુને વધુ પ્રેરણા આપે, એવા ઘર સંસાર વ્યવહાર સાચવે તેવી સુરસાની શોધ આદરી. પ્રકૃતિના પણ કોઈ પણ આયોજન હોય એ બરાબર સમયે રાજપરા ગામના કન્યા ગંગાબા વિશે પણ જાણ થઈ. માગું નાખ્યું. આ બંનેના ઈસવીસન 1864માં લગ્ન થયા. લગ્નને કારણે ગંગાબા રાજપરા છોડશે તો ખ્યાલથી પાનબાઈ અંદરથી દુઃખી થઈ. આ હકીકત ગંગાબાના ખ્યાલમાં આવી. એ સમયે ક્ષત્રિય દીકરીઓને સાસરે વળાવે ત્યારે સસુરગ્રહે કાર્યમાં મદદ કરે એ સુધી દીકરી સાથે એક ચાકરબાઈ વડારણને મોકલવાનો રિવાજ હતો. પાનબાઈ અને તેના માતા પિતાની મરજી સાથે ગંગા સતી પોતાની સાથે સમઢિયાળા લઈ ગયા. દિવસોના દિવસો વીતવા સાથે ભજન, કીર્તન, ભક્તિ, જપ, તપ અને સાધના, સંત સેવાથી આ દંપતી પવિત્ર જીવનની સુવાસ આખા પંથકમાં ફેલાવા લાગી. બંનેના જીવનમાં કરુણા અને પ્રેમ અને ઈશ્વર પરાયણતા વધુને વધુ વૃદ્ધિ થવા લાગી. એમની યાત્રામાં અલખની આરાધના યાત્રા હતી. બંને પૂર્ણતાને આરે પહોંચાડે છે. આ બંને પુણ્યાત્માઓ ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ અને પાનબાઈ પણ મક્કમતાથી આ બંનેની પાછળ ચાલતા દર્શનાર્થીઓની સંખ્યા વધતી ગઈ. આથી પોતાના ભક્તિ, ભજન, સાધના વિપેક્ષ ટાળવા માટે પરિવારના બધાની સંમતિ સાથે ભગત બાપુ કરસંગ ગામની બહાર પોતાની વાડીમાં ઝૂંપડી બાંધી અને ત્યાં રહેવા ગયા. અહીં સાધના માટે વધારે અનુકૂળ રહેતી કરસંગ બાપુની ભૂમિકા ઉત્તર હતી. કરુણા અને ધ્યેય પ્રેરિત ઇનાર્થ ક્યારેક પોતાના પ્રાપ્ત સિદ્ધિ શક્તિનો ઉપયોગ કરતા. તેમાં થકી ઘણા ચમત્કારોની વાતો લોકમાનસ પર થતી. ગંગાબા પોતાના કોઈ સિદ્ધિનો ઉપયોગ કરવાથી કાયમ દૂર રહેતા. એવું કહેવાય છે કે એકવાર એક સુખી ખેડૂત જીવાભાઈને ત્યાં ગાય સર્પદંશથી મરણ પામેલી કરસંગ બાપુ નદીએથી સ્નાન કરી ત્યાંથી પસાર થતા હતા ત્યારે નજીકના ગામમાં ચોરે બેઠેલા એક તેજોદ્વેષી ક્ષત્રિયએ ટોણામાં બાપુને સાંભળે તેમ કહ્યું કે ભગત હમણાં ગાયને જીવતી કરી દેશે. બાપુએ સાંભળ્યું. તેમને થયું કે જો ગાય સજીવન નહીં થાય તો ભક્તિ લાગશે અને પ્રભુને પ્રાર્થના કરી પોતાના પાસે જળ ભરેલી લોટામાંથી જળ 3 અંજલી ગાયના મૃતદેહ પર છાંટી અને ગાય ઊભી થઈ ચાલવા લાગી. કરસંગ બાપુને ઘેર પહોંચે એ પહેલાં આ સમાચાર ગંગાબાને પહોંચી ગયા. ગંગાબાઈએ ભગતને કહ્યું કે તમે બહુ ઉતાવળ કરી. અગાઉ
જે કરતા હતા એ તો કરુણાના ભાવથી કરતા, પણ આ વખતનું કૃત્ય એક અજ્ઞાનતાથી કરાયાયુક્ત વેણ થયું. ભક્તિ અને સિદ્ધિમાં ગમે તેવો અહમ સર્જાય. કરશન બાપુની વાત સમજાઈ. 3 દિવસ એકાદમાં ચિંતિત કરી બાપુએ જાહેર કર્યું કે મારો સમય પૂરો થઈ ગયો છે અને મેં સમાધિ લેવાનો નિર્ણય કર્યો છે. અહમભાવ સામેનું પાર્શ્વધ્ય હતું. કરશન જેવા નિર્ણય જાહેર કર્યો તરત જ ગંગાબાઈએ કહ્યું કે તમારો વિચાર ઉચિત છે, પણ તમને એકલા જવા ન દેવાય, સાથે હું પણ આવીશ. બાપુએ કહ્યું કે ના, તમારું ટાણું પાક્યું ને તમે સાથે આ વાતો તેનો વાંધો નથી, પણ હજી એક કામ બાકી છે. આ પાનબાઈ જીવનભર આપણી સેવા કરી અને તેમના આત્મજ્ઞાની પ્યાસ છે, તેને અડધે રસ્તે અપૂર્ણ મુકાય નહીં. હું તો જાઉં, પણ તમે રોકાઈ જાઓ અને પાનબાઈને પૂર્ણતાનો અનુભવ કરાવી અને પછી જાઓ. આપણે બેઉ સાથે જઈશું તો આપણા ઘરનો ધર્મ જાશે. ગંગાબા સમજી ગયા. ત્યાં તો 21મી જાન્યુઆરી 1894 રોજ ભગત બાપુએ કરસંગ દેહ ત્યાગી સમાધિ લીધી. અધ્યાત્મના ઉચ્ચ શિખરે પહોંચેલા ગંગાબા હવે ગંગા સતીના નામે ઓળખતા હતા. પતિના આદેશ મુજબ તેમની સમાધિનો બીજો દિવસ કૃણામીમાં ગંગા સતી પાનબાઈને ભક્તિના પાઠ ભણાવવા શરૂ કર્યા. ગંગા સતી હવે રોજ એક ભજન રચતા અને પાનબાઈ તેના ભાવાર્થ ગુઠાથી માતાના વાલસ્ય ભાવ સમજતા. આ ક્રમ સતત 52 દિવસ સુધી ચાલ્યો. આમ કુલ 52 ભજન તૈયાર થયા. પાનબાઈના ભક્તિ અને યોગ અને જ્ઞાનની ઊંડી સમજ આપી જીવન જાગૃતિ માટે જરૂરી પુરુષાર્થ, સંયમ, ત્યાગ, વૈરાગ્ય, અભય અને સંત ગુરુસેવા પાઠ ભણાવ્યા. અગમ નિગમના ગહેરા રહસ્યો, સાચી સમજ અને પરખા કર્યા. પાનબાઈની ભૂમિકા તૈયાર થઈ હતી. આ માર્ગ પ્રેરિત હતા. ગંગા સતીએ આપેલું શિક્ષણ આત્મસાત કરવાનું તેમના માટે અઘરું ન હતું. ગંગા સતીના વાલસ્ય અને કરુણતા બળથી એક પૂર્ણતા પ્રાપ્ત અને અપમાની પ્રેરણાથી પાનબાઈનો પૂર્ણતા અનુભવ થયો. ગંગા સતીના પતિએ આપેલું વચન પૂરું કર્યું. આટલા પૂરતું જ તેમણે દેહ ટકાવી રાખ્યો. હવે કોઈ વાસના રહી ન હતી. પોતાનું કાર્ય પૂરું થતાં જ વધુ સમય વિતાવ્યા વિના દિવસે એટલે કે 15 માર્ચ 1995 રોજ ભગવતી ગંગા સતીએ દેહ ત્યાગી પતિની પાછળ સ્વર્ગ માર્ગે પ્રસ્થાન કર્યું. ગંગા સતીનો સમાધિસ્થ થઈ ગયા. હવે પાનબાઈ એકલા પડી ગયા. દાયકાઓથી સુધી તેમણે ગંગાબા, ગંગા સતી અને શ્વાસ પ્રેમ મળ્યા હતા. ગંગા સતીએ તેમનો એક ચાકરની જેમ નહીં, પરંતુ એક આત્મચિંતન તરીકે સાચવ્યા અને સાંભળ્યા હતા. છેવટની ઘડી સુધી પૂર્ણતાની પ્રાપ્તિ માટે પોતાનું સત્ય રેડ્યું. એવામાં ગંગા સતી દેહ વિલય પછી પાનબાઈ એકલા જીવવાનું અંતત્ય અઘરું હતું, પણ નિયતિના નિર્ધાર સ્વીકારી તેમણે સ્વસ્થ થઈ. ગંગા સતીના દેહ વિલય પછી 3 દિવસ સુધી આત્મચિંતન કરી 3 દિવસ 3 ભજનની રચના કરી. પાનબાઈ 19 માર્ચ 1894 રોજ દેહ ત્યાગ કર્યો. પોતાના ગુરુજનના એવા 2 અલગ યાત્રીનો પાછળ અનંત યાત્રા પ્રસ્થાન કર્યું. સમઢિયા ગામે સંત કરસંગ બાપુએ ગંગા સતીની સમાધિ આજે હયાત છે. પાનબાઈના નામે સમાધિ બાંધેલી નથી, પરંતુ આ જગ્યાએ ગંગા સતી પાનબાઈની જગ્યા તરીકે ઓળખાય છે. ભાવિકો આજે સમાધિ દર્શન કરી કૃતજ્ઞતા અનુભવે છે. એક જ પરિવાર એકસાથે 3 આત્માપૂર્ણ જ્ઞાનનો અનુભવ કરે છે. અનોખી ઘટના. આ પૂર્ણતાથી કોઈ ભગવાધારી સંતો ન હતા. તેઓ સાદા સીધા ખેડૂતનું જીવન જીવતા સાધના સર્વોચ્ચ શિખરે પહોંચી ભજનોના સ્વરૂપમાં જ્ઞાનગંગા વહેવાવી તે યુગ સુધી ભક્તજનોએ પ્રેરણા અને પ્રકાશ આપશે. ગંગા સતી હનુમાનજીની પ્રતિષ્ઠા કરેલી તે મંદિર મોજૂદ છે. બાજુમાં લીમડાનું દાંતણ કરી ચીર ફેંકી આજે વિશાળ વૃક્ષ હાલમાં મોજૂદ છે. સરિયા જયદેવસિંહ, કણુભા, જીતુભા, હરિસિંહ અને ભાઈજીભા એટલે કે 4 પેઢી જેટલો સમય થયો. લેખક શાંતુભા કણુભા માસા સાહેબ થાય છે.
જયદેવસિંહ માસિયાભાઈ થાય. અને હાલમાં ગંગા સતીનું પાનબાઈ અને ત્રણેય મૂર્તિનું પ્રતિષ્ઠા થયેલ છે અને ભવ્ય બને છે. અને ઘણા ધાર્મિક લોકો પણ શ્રદ્ધાથી આ મંદિરની મુલાકાત લે છે. અને રાજપરા ગામ 7મી પેઢીએ આખું ગામ એક થઈ જાય એટલે ટૂંક સમયમાં 300 વર્ષનો સમય છે. જય